નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, અકોણા પાડોશી પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક હુમલાઓ થઈ રહ્યા છે. ભારત પર ડ્રોન, રોકેટ અને મિસાઇલોનો સતત મારો કરવામાં આવી રહ્યો છે. ભારત અને પાકિસ્તાનની 2500 કિલોમીટર લાંબી સરહદ પર તમામ જગ્યાએ તણાવની સ્થિતિ છે. પરંતુ એક વાત સારી છે કે ભારતનું એર ડિફેન્સ સિસ્ટમ ભારત માટે એક અભેદ સુરક્ષા કવચનું કામ કરી રહ્યું છે. ગત રાત્રિએ પાકિસ્તાન દ્વારા લાંબી રેન્જની મિસાઇલનો હુમલો કરવામાં આવ્યો, પરંતુ ભારતના તમામ પ્રકારના S-400, આકાશ, એન્ટી ડ્રોન સિસ્ટમ, બરાક એર ડિફેન્સ સિસ્ટમ વગેરે એક્ટિવ થઈ અને આ દિલ્હીને ટાર્ગેટ કરીને છોડવામાં આવેલી મિસાઇલને ટ્રેક કરી અને તેમને નાશ કરવામાં આવ્યો. એવી પણ એક વાત આવી છે કે શ્રીનગરમાં પાકિસ્તાનનું એક વિમાન પણ ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યું છે. એટલે ભારતની સેના પોતાનો મોરચો સંભાળીને બેઠી છે અને પાકિસ્તાન દરેક મોરચે પછડાટ ખાઈ રહ્યું છે. પરંતુ અહીં પ્રશ્ન એક થાય કે પહેલગામ હુમલા બાદ ભારતે જે 9 જગ્યાએ સ્ટ્રાઇક કરી અને તે 9 જગ્યાએ આતંકીઓના અડ્ડા પર સ્ટ્રાઇક કરી છે, તેમ છતાં પાકિસ્તાન આટલું ભૂરાટું કેમ થયું છે? તે ભારત પર આટલા મોટા પ્રમાણમાં હુમલાઓ કેમ કરી રહ્યું છે? તે શું સાબિત કરવા માગે છે? તો અહીંયા આજે આપણે વાત કરીએ કે ભારતે જે 9 જગ્યાએ સ્ટ્રાઇક કરી તે પાકિસ્તાન જેને ઘરેણા સમજે છે તેવી એક ચંડાળ ચોકડીને ટાર્ગેટ કરીને આ હુમલાઓ કરવામાં આવ્યા હતા. એ ચંડાળ ચોકડીમાંથી 3 જે સરગના છે આતંકવાદીઓના, તેમના અડ્ડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા અને આ આતંકી અડ્ડાઓને ભારે નુકસાન થતાં તે આતંકના આકાઓએ પાકિસ્તાન સરકાર પર દબાણ એટલું વધારી દીધું છે અને પાકિસ્તાન સરકાર ઇનડાયરેક્ટ રીતે આ લોકો જ ચલાવે છે તે રીતનો એક માહોલ હોય તેમ ભારત પર સતત હુમલાઓ થઈ રહ્યા છે. તો આ કોણ છે આ ચંડાળ ચોકડી? અને આ ચંડાળ ચોકડી છેલ્લા 30 વર્ષથી ભારત સામે પ્રોક્સી વોર લડી રહી છે. આ ચંડાળ ચોકડીએ મુંબઈ હુમલાથી માંડીને પુલવામા, ઉરી અને હવે પહેલગામ આવા અનેક આતંકી હુમલાઓ, સંસદ પર હુમલો હોય, અક્ષરધામ પર હુમલો હોય, આવા અનેક હુમલાઓ આ ચંડાળ ચોકડીએ અંજામ આપ્યા છે. જ્યાં સુધી આ ચંડાળ ચોકડીનો નાશ નહીં થાય ત્યાં સુધી આતંકનો નાશ થવાની શક્યતા ઓછી છે. એટલે ભારત સરકારના, ભારતીય સેનાના લક્ષ્યાંકમાં આ ચંડાળ ચોકડી છે અને પાકિસ્તાન જેને આ ઘરેણા સમજીને બેઠું છે તે એનકેન પ્રકારે પાકિસ્તાની સેના, પાકિસ્તાની સરકાર અને તેની કુખ્યાત જાસૂસી સંસ્થા જે આને ફંડિંગ પૂરું પાડે છે, જે આ લોકોને સાચવે છે, તે એમને બચાવવા માટે છેલ્લી પાટલીએ બેસવા પણ તત્પર થયા છે. તો કોણ છે આ 4 લોકો? તો પ્રથમ નામ છે હાફિઝ સઈદનું. હાફિઝ સઈદ એ લશ્કરે તૈયબાનો વડો છે અને પાકિસ્તાનની મધ્યમાં આવેલા મુરીદકે નામના શહેરની આસપાસ તેનું એક મરકજ એટલે કે એક શાળા આવેલી છે જ્યાં તે આતંકવાદીઓને તૈયાર કરે છે. આ હાફિઝ સઈદની શાળામાં મુંબઈ હુમલાનો જીવતો પકડાયેલો આતંકવાદી અજમલ કસાબ ત્યાં તૈયાર થયેલો અને તેણે સ્વીકારેલું પણ હતું. બીજો ડેવિડ હેડલી નામનો આતંકવાદી જે પહેલાં આવીને રેકી કરી ગયો હતો મુંબઈ હુમલાની અને નિર્દોષ નાગરિકોને ક્યાં ક્યાં કેટલો જમાવડો હોય છે, ક્યાં કેટલી સુરક્ષા ઓછી હોય છે તે જાણકારી મેળવી ગયો હતો. તેની ટ્રેનિંગ પણ આ મરકજમાં થઈ હતી. ત્રીજું નામ તહબુર રાણાનું છે જેને તાજેતરમાં યુએસએથી ડિપોર્ટ કરી અને ભારતમાં લાવવામાં આવ્યો છે. અત્યારે તે NIAની કસ્ટડીમાં છે. તે પણ આ 26/11 હુમલાનો, મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ છે. એટલે ભારતમાં થતા લગભગ દરેક આતંકી હુમલામાં ક્યાંક ને ક્યાંક લશ્કરે તૈયબા
અને તેનો વડો હાફિઝ સઈદ સામેલ હોય છે. એટલે ભારતના લક્ષ્યાંકમાં તે છે, પરંતુ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા તેને કોઈ વીઆઈપી, કોઈ પ્રધાનમંત્રી જેટલું સુરક્ષા કવચ આપીને છુપાવી રાખે છે. બીજો છે જૈશે મોહમ્મદનો વડો મૌલાના મસૂદ અઝહર. કંદહાર પ્લેન હાઈજેક કાંડ બાદ તેને છોડાવી લેવામાં આવ્યો હતો અને તે ત્યારથી પાકિસ્તાનમાં બેસી અને ભારતને લોહી લુહાણ કરવાની પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. તાજેતરમાં થયેલા પહેલગામ હુમલા બાદ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં આ મસૂદ અઝહરનો મોટા ભાગનો પરિવાર નાશ પામ્યો છે. એટલે મસૂદ અઝહર અને પાકિસ્તાનની સેના આઈએસઆઈ વધારે ભુરાટા થયા છે. ત્રીજું પાત્ર છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર એટલે કે પીઓકેની અંદર રહી અને કામ કરતો હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાઉદ્દીન, જે ભોંયરા બનાવીને પીઓકેમાંથી JNKમાં ત્રાસવાદીઓ સપ્લાય કરે છે. JNKના યુવાનોને ભરમાવી અને તેમને આતંકવાદી બનાવે છે અને તેમને આતંકવાદી બનવાની ટ્રેનિંગ આપે છે. કારણ કે કદાચ તે મૂળ જમ્મુ એન્ડ કાશ્મીરનો છે, એટલે ત્યાંની ભૂગોળથી વાકેફ છે, એટલે તેને ત્યાંનો લોજિસ્ટિક સપોર્ટ એટલે કે તેના જે સોર્સ છે તેના કારણે તેને સ્થાનિક સપોર્ટ મળી રહે છે. ચોથો છે તે દાઉદ ઇબ્રાહિમ છે, જે કરાચીમાં રહે છે, હાઈ સિક્યુરિટી ઝોનમાં રહે છે અને તે ભારતની અંદર રહી ભારતના જ પૈસાથી આડાઅવળા દરેક ધંધાઓ કરી અને ભારતના પૈસાથી ભારત પર હુમલા કરવાનું તે સતત આયોજન કરતો રહે છે. તેને પણ આઈએસઆઈએ સાચવીને રાખ્યો છે, કારણ કે દાઉદની પાસે ભારતમાં ઘણા સોર્સ છે. એટલે ભારતનો લોજિસ્ટિક સપોર્ટ તેને મળતો રહે, ભારતની અંદર રહેલા દાઉદના માણસોનો લોજિસ્ટિક સપોર્ટ તેમને મળતો રહે, એટલે તેણે દાઉદને પણ સાચવી રાખ્યો છે. ભારતમાં થતા મોટા ભાગના હુમલાઓમાં આ ચંડાળ ચોકડી YNK પ્રકારે સામેલ હોય છે. પહેલગામ હુમલા બાદ ભારતની આઈબી, સેના અને સરકાર એક દ્રઢ ઈચ્છા શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. તેમણે સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ 9 જે અડ્ડાઓનો નાશ કર્યો, તેમાંથી 5 અડ્ડા, 4 અડ્ડા જૈશે મોહમ્મદના હતા, 3 અડ્ડા આતંકી અડ્ડાઓ લશ્કરે તૈબાના હતા અને 2 હિઝબુલ મુજાહિદ્દીનના હતા. એટલે આ તેમના આતંકી ટ્રેનિંગ સેન્ટરોનો નાશ થવાથી તેઓ વધારે ભુરાટા થયા છે. તેમણે તૈયાર કરેલા આતંકવાદીઓનો નાશ થવાથી તેઓ ઘાંઘા થયા છે. એટલે ભારત પર વધારે ને વધારે ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યા છે. પરંતુ ભારત આ વખતે દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધી રહ્યું છે. રાજકીય ઈચ્છા શક્તિ પણ ખૂબ જ દ્રઢ છે. એટલા માટે ખૂબ પ્લાનિંગની સાથે કામ થઈ રહ્યું છે. પ્રથમ તે 9 હુમલા થયા, ત્યારબાદ પાકિસ્તાન તરફથી હુમલાનો પ્રયાસ થતાં તેના એર ડિફેન્સ સિસ્ટમ, જે ચાઇનાના તકલાદી એર ડિફેન્સ સિસ્ટમ હતા, તેને નાબૂદ કરી દેવામાં આવ્યા. એટલે પાકિસ્તાન હવે હવાઈ સુરક્ષા વગરનું છે. તે ડ્રોન વિમાનને પણ રોકી શકતું નથી. પરિણામ સ્વરૂપ પાકિસ્તાન ભારત પર હુમલો કરે છે તો ભારતનું સુરક્ષા કવચ એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકી લે છે. જ્યારે ભારત હુમલો કરે છે ત્યારે પાકિસ્તાન તેને રોકી શકતું નથી. તે કડીમાં ગઈકાલે રાત્રે પાકિસ્તાન દ્વારા ભારતની તમામ સરહદો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. વળતા જવાબ સ્વરૂપે ભારતે જે હુમલો કર્યો તેમાં પાકિસ્તાનનું રાવલપિંડી પાસે આવેલું નૂર ખાન એરબેઝ ઉડી ગયું છે, જ્યાંથી ફાઇટર જેટ ઉડે છે. એક એવી પણ વાત આવી છે કે શ્રીનગર પર પાકિસ્તાનનું એક ફાઇટર જેટ પણ ઉડાવી દેવામાં આવ્યું છે. એટલે ભારતનું એર ડિફેન્સ સિસ્ટમ અભેદ કવચની જેવું કામ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન અત્યારે સંપૂર્ણ સુરક્ષા વિહોણું છે. અને આ ચંડાળ ચોકડીને બચાવવા જતાં પાકિસ્તાન પોતે નાશ પામે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાન, સિંધ અને ખૈબર પખ્તુનખ્વામાંથી પણ સ્વતંત્રતા પ્રેમી લોકો ઉભરી રહ્યા છે અને પાકિસ્તાનથી નોખા પડવા માટે તત્પર થયા છે. ત્યારે ભારતે આ ચંડાળ ચોકડીનો નાશ કરવો અત્યંત જરૂરી છે, કારણ કે YNK પ્રકારે જો આ બચી જશે તો ફરી ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ થશે, તેમાં બે મત નથી. જય હિન્દ, જય ભારત.